નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપક દેવળે અને આપ જોઈ રહ્યા છો VSS ન્યૂઝ ચેનલ। અત્યારે આપણે સુરત પાસોદરાની અંદર હોમ ટાઉનશીપ વિભાગ 2 ની અંદર ઉભા છીએ। હોમ ટાઉનશીપ 2 ની અંદર રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા છે, રામચંદ્ર ભગવાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા છે, એના ઉત્સવ અહીંયા જોઈ રહ્યા છે કે હોમ ટાઉનશીપ બીજા વિભાગમાં અત્યારે કરવામાં આવી રહ્યો છે। અને બીજા વિભાગની અંદર વાત કરીએ તો હોમ ટાઉનશીપની અંદર તમામ ભાઈ બહેનો બધા અહીંયા ઉપસ્થિત છે અને તમે જુઓ છો રંગે ચંગે અત્યારે ઉજવણી કરી રહ્યા છે। અને ઉજવણીની સાથે તમે જુઓ છો કે અત્યારે વેશભૂષા ધારણ કરીને હનુમાનજી પણ છે અને બહેનો રાસ ગરબા લઈ રહ્યા છે। રામચંદ્ર ભગવાનજીના અત્યારે જન્મનો ઉત્સવ અત્યારે મનાઈ ચુક્યા છે। રામચંદ્ર ભગવાનજીનો જે આપણે જોઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા છે, પ્રતિષ્ઠાનો ઉત્સવ પણ મનાવી ચુક્યા છે અત્યારે। જેવો કે અત્યારે જુઓ છો સીતાજી અને સબરીજી પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે। અહીંયા જે વેશભૂષા ધારણ કરીને રામચંદ્ર ભગવાનજીના જન્મદિવસની ઉજવણી તમે જુઓ કે નાના નાના બાળકો પણ શીખે અત્યારે મનાવી રહ્યા છે। અને અમે રામચંદ્રજીના અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અત્યારે અયોધ્યામાં તો થઈ ચુક્યો છે, પણ અત્યારે સુરત પાસોદરાની અંદર પણ અત્યારે હોમ ટાઉનશીપ બીજા વિભાગમાં થઈ રહ્યો છે। તો આપણે બહેનો સાથે જ વાત કરવાના પ્રયત્ન કરીશું। જય શ્રી રામ। અમે પાસોદરા ગામમાંથી હોમ ટાઉનશીપમાંથી આજે બધા મળીને ખૂબ આનંદ અને ઉત્સાહથી મનાવી છે। તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ બધા અહીંયા ઉત્સાહભેર અત્યારે જોશમાં છે। અત્યારે તમે નાના નાના બાળકો સહિત તમામ લોકો અત્યારે યુવાન છે અને આપણે બે ભાઈઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો કે આજે જે ઉત્સવ છે, ઉત્સવની જોશ અને ઉજવણી સાથે એવા જ આપણી સાથે એક ભાઈ આવેલા છે। આજના દિવસે રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા શું કહો છો? ભગવાન શ્રી રામનો આજે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજા વિભાગમાં ખૂબ ધામધૂમથી આયોજન કરેલું છે। જય શ્રી રામ। ખૂબ ધામધૂમથી ઉજવણી કરી। ત્યાર પછી આપણી સાથે મનીષભાઈ છે। મનીષભાઈ શું કહો છો? ખૂબ સરસ આયોજન છે। ખરેખર આજે એવું લાગે છે કે અયોધ્યા અમારી ઘરે હોય, અહીંયા અયોધ્યા બની ગયું છે અને અહીંયા રામ અત્યારે સાક્ષાત આવી ગયા છે। જય જય શ્રી રામ। સરસ વાત કરી કે કેસરીય રંગની અત્યારે જોશ સાથે ઉલ્લાસ સાથે જે શું કહો છો? અમે હોમ ટાઉનશીપ વિભાગ 2 માં આયોજન કર્યું છે, બહુ સરસ કર્યું છે અને બધાના જય જય શ્રી રામના લહારા લખે છે। જય જય શ્રી રામ। તમામ લોકો અત્યારે ઉત્સાહભેર અત્યારે જોઈએ છે। અત્યારે તમે જુઓ છો કે ઉત્સાહ એવો અનેરો છે કે તમામ લોકો હર્ષ ઉલ્લાસ સાથે ઝૂમી રહ્યા છે। અને જે ઉત્સાહની અત્યારે વાત કરવામાં આવે તો જે રામચંદ્ર ભગવાનજી 14 વર્ષ વનવાસ પછી જયારે આવ્યા હતા અયોધ્યા, ત્યારે જેટલી તૈયારી ને જેટલી ઉત્સાહ નતો એનાથી પણ આજે બમણો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે। અને તમામ લોકો બહેનો ભાઈઓ બધા તમે જુઓ નજરે જોઈ રહ્યા છો કે અત્યારે ઉત્સાહ સાથે અત્યારે જોઈ રહ્યા છો। ફટાકિયા તો ફોડો પડ્યા રહે, બોલે હાલ મૂકો।
કરવાનું